ગણિતમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ કરીએ છીએ. તેમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 11.1નો 7મો દાખલો કરેલો. હવે આપણે સ્વાધ્યાય 11.1નો 8મો દાખલો જોઈએ. 1 મિનિટ, આપણે 6થો દાખલો જોયેલો અને 7મો દાખલો થઈ જાય છે. ટેક્સ્ટબુકમાં પાના નંબર 8 ખોલો અને આપણે 7મા દાખલાની રકમ જોઈશું. પહેલાં તો એક લંબચોરસની પરિમિતિ 130 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 30 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો અને તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. પરિમિતિ આપેલી છે લંબચોરસની અને પહોળાઈ આપેલી છે. તેના ઉપરથી આપણે શોધવાની લંબાઈ અને ક્ષેત્રફળ. બરાબર, હવે વંચાય છે. બરાબર, તમારી પાસે ટેક્સ્ટબુક છે જ એટલે તેમાં પણ તમે રકમ જોઈ શકશો. ચાલો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ કે લંબચોરસની પરિમિતિ આપેલી છે. કેટલી છે? તો લંબચોરસની પરિમિતિ 130 સેન્ટીમીટર છે અને લંબચોરસની પહોળાઈ બરાબર બી બરાબર 30 સેન્ટીમીટર આપેલું છે. આપણે શોધવાની છે લંબચોરસની લંબાઈ અને પછી ક્ષેત્રફળ. તો પરિમિતિ આપેલી હોય અને તેમાં પહોળાઈ આપેલી એટલે એના સૂત્ર ઉપરથી આપણને એની લંબાઈ મળશે. સૂત્ર મૂકીશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ 130 એટલે 130 બરાબર 2 કૌંસમાં લંબાઈ શોધવાની એટલે L વત્તા 30. હવે આ 2ને આપણે આ બાજુ લાવીએ તો અંશમાં છે તો છેદમાં જશે એટલે 130ના છેદમાં 2 બરાબર L વત્તા 30. 130 ભાગ્યા 2 કરશો તો 65 આવે. તો 65 બરાબર L વત્તા 30 માટે L વત્તા 30 બરાબર 65. આખી બાજુ ચેન્જ કરી માટે L બરાબર 65 ઓછા 30. 65માંથી 30 જાય તો 35 એટલે આપણને લંબાઈ મળી ગઈ L બરાબર 35 સેન્ટીમીટર. હવે પહોળાઈ આપેલી જ છે અને આપણે લંબાઈ શોધી તો હવે ક્ષેત્રફળ પણ શોધી લઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 35 અને પહોળાઈ 30. 35 ગુણ્યા 30 કરવાના એટલે કે 35 ગુણ્યા 3 કરીએ તો 5 તાલી 15 વધી 1 3 તાલી 9 ને 1 10 એટલે 105 અને આ શૂન્ય એટલે 1050. ક્ષેત્રફળ 1050 સેન્ટીમીટર સ્ક્વેર. છેલ્લે આ રીતે જવાબ લખવાનો જે શોધવાનું છે તે. બરાબર, ચાલો હવે 8મો દાખલો. એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. આકૃતિ 11.6 છે. જો દિવાલને દોડવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય તો દિવાલ દોડવાનો ખર્ચ શોધો. જો આકૃતિમાં આ દિવાલ છે અને આ દિવાલની અંદર આ બારણું છે. બારણાની લંબાઈ અને પહોળાઈ 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ. 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ આપેલી છે. તે સિવાય દિવાલની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. દિવાલની લંબાઈ 4.5 અને પહોળાઈ 3.6. આ 3.6. હવે દિવાલ દોડવાનો ખર્ચ શોધવાનો છે તો આપણે હવે અહીંયા એ નક્કી કરવાનું કે શું શોધવાનું. તો દિવાલ દોડવાની એટલે આખા ભાગમાં દોડવાની. બરાબર, એટલે આ આખા ભાગનું જે શોધવાનું તે શું શોધવું પડે? કિનારી નથી, આ આખું એટલે કે ક્ષેત્રફળ શોધવું પડે. એટલે આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડે. હવે આ જે દિવાલ છે તે લંબચોરસ છે એટલે આપણી પાસે સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ સૂત્રના ઉપયોગથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. પણ એમાં એક બીજું છે કે એમાં વચ્ચે એક આ બારણું છે. હવે બારણાનો ભાગ આ દિવાલમાંથી નીકળી જાય, એને થોડો દોડવાનો છે, એને નથી રંગવાનું, એ તો બારણું છે એટલે એટલો ભાગ નીકળી જશે. તો હવે શું કરીશું? આપણે આખા દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું અને આ બારણાનું ક્ષેત્રફળ શોધવાનું. દિવાલના ક્ષેત્રફળમાંથી આપણે બારણાનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે જે ભાગમાં
ચૂનો ધોળવાનો છે કે રંગ કરવાનો છે, જે હોય તે શું છે, દિવાલ દોડવાનો છે. તો એ જેટલા ભાગમાં દિવાલ દોડવાની છે તેટલો ભાગ આપણને મળે. આપણે આટલેથી આ ને આ ભાગ એટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આટલો ભાગ નીકળી જશે. દાખલા 2 પાર્ટમાં થાય એટલું જ, બાકી સિમ્પલ છે. આખા દિવાલનું ક્ષેત્રફળ પહેલાં શોધો, પછી બારણાનું ક્ષેત્રફળ શોધો. દિવાલ દોડવાવાળો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ શોધવા માટે દિવાલના ક્ષેત્રફળમાંથી આ બાદ કરવાનું. જેટલું ક્ષેત્રફળ આવે તેમાં આપણે હવે પદ મૂકીને શોધી શકીએ કે 1 મીટર સ્ક્વેર દિવાલ દોડવાનો ખર્ચ 20 રૂપિયા. તો આપણો જે જવાબ આવે તેના બરાબર કેટલો? બરાબર, ચાલો લખીએ હવે. દિવાલની લંબાઈ આપેલી છે 4.5 મીટર અને દિવાલની પહોળાઈ આપેલી છે 3.6 મીટર. તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસ છે એટલે 4.5 ગુણ્યા 3.6 મીટર સ્ક્વેર. આ બેનો ગુણાકાર કરવાનો. આ બેનો એટલે 45 ગુણ્યા 36નો ગુણાકાર કરે તો 1620 આવે અને છેદમાં 10 10 એટલે 100. પોઈન્ટ કાપીએ તો 16.20 મીટર સ્ક્વેર. જો અહીંયા મેં બતાવેલો છે, આ રીતે ગુણાકાર કરવાનો. બરાબર છે. 1 2 ને ત્રીજા આગળ પોઈન્ટ મૂકવાનો એટલે 1 2 ને ત્રીજા આગળ, એટલે તમારો જવાબ આવશે 16.20 મીટર સ્ક્વેર. હવે આપણે બારણાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બારણાની લંબાઈ 2 મીટર અને બારણાની પહોળાઈ 1 મીટર. તો બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 ગુણ્યા 1 મીટર સ્ક્વેર એટલે 2 મીટર સ્ક્વેર. હવે જેટલા ભાગમાં દિવાલ દોડવાની છે તો તે બારણાનો ભાગ છોડી દેવાનો છે, એટલે દિવાલ દોડવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર આ દિવાલનું ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ એટલે 16.20 ઓછા 2 મીટર સ્ક્વેર. 16.2 માંથી 2 જાય તો 14.2 અથવા તો 14.20 મીટર સ્ક્વેર. હવે આપણે પદ મૂકીશું. 1 મીટર સ્ક્વેર દિવાલ દોડવાનો ખર્ચ 20 રૂપિયા. તો 14.20 મીટર સ્ક્વેર દિવાલ દોડવાનો ખર્ચ કેટલો? તો 14.20 ગુણ્યા 20 છેદમાં 1. 14.20 એટલે 1420ના છેદમાં 100 ગુણ્યા 20. તો આ શૂન્ય ને આ શૂન્ય ઉડી જાય એટલે જવાબમાં 142 ગુણ્યા 2. 142 ગુણ્યા 2 કરીએ તો 2 દુ 4, 4 દુ 8 ને 2 એકુ 2 એટલે કે 284 રૂપિયા. તો આટલી દિવાલ દોડવાનો જે ખર્ચ છે એ 284 રૂપિયા થાય. બરાબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય 11.1 પૂરું થાય છે. હવે આપણે 11.2 શરૂ કરવા પહેલાં થોડીક વાત યાદ કરી લઈએ. યાદ રાખો અથવા તો નોંધ. ચાલો હવે ચતુષ્કોણ વિશે તમે આગળ શીખ્યા છો. તો ચતુષ્કોણ કોને કહેવાય? તો પહેલાં તો 4 બાજુઓ વડે રચાતી બંધ આકૃતિ. હવે એ ચતુષ્કોણના પ્રકાર પણ તમે 6ઠ્ઠા ધોરણમાં શીખ્યા. હવે તેમાં આપણે કેટલાક ચતુષ્કોણના ક્ષેત્રફળ માટેના સૂત્ર અને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણે 2 સૂત્ર જોવાના છે અને તેના ઉપર આધારિત દાખલા જોવાના છે. તો પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સામસામેની બાજુઓ સમાંતર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી અને સમાંતર હોય. બરાબર. આ આકૃતિ છે તમારી. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સામસામેની બાજુઓ સમાંતર પણ અને સરખી. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. હવે આપણે આગળ એક વાક્ય પરિમિતિમાં શીખી ગયા કે પરિમિતિ એટલે તો જે કોઈ આકૃતિ છે તેની બાજુઓના માપનો સરવાળો. એટલે અહીંયા પણ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે ચતુષ્કોણની બધી બાજુઓના માપનો સરવાળો.
એટલે જેટલી બાજુ હોય તેટલી બાજુના માપનો સરવાળો કરો એટલે આપણને પરિમિતિ મળે. હવે આપણે અહીંયા એ જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને સમાંતર. તો અહીંયા તમને એક ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એની પરિમિતિ બરાબર શું થાય? તો AB વત્તા BC વત્તા CD વત્તા DA, આ 4 બાજુ. પણ સામસામેની બાજુઓ તો સરખી છે, એટલે ABની સામેની બાજુ છે CD અને ADની સામેની બાજુ છે BC. બરાબર? એટલે આપણે શું લખી શકીએ? તો AB અને AB વત્તા BC. બરાબર? હવે CD બરાબર શું લખી શકીએ? તો CD બરાબર તો AB છે, એટલે અહીંયા CD બરાબર આપણે AB લખી શકીએ. અને AD બરાબર શું છે? તો BC, એટલે ADની જગ્યાએ આપણે લખી શકીએ BC. આ રીતે અહીંયા ADની જગ્યાએ આપણે BC લખી શકીએ અને CDની જગ્યાએ આપણે AB લખી શકીએ. એટલે હવે આપણને સૂત્ર શું મળશે? AB વત્તા BC વત્તા AB વત્તા BC. તો AB કેટલી વખત આવ્યા? 2 વખત, એટલે 2AB વત્તા 2BC. 2ને બહાર કાઢો તો AB વત્તા BC, 2 કૌંસમાં AB વત્તા BC. આ સૂત્ર આપણને મળે. એટલે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ્યારે 2 બાજુના માપ આપેલા હોય ત્યારે આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધી શકીએ, કારણ કે બાકીની 2 બાજુઓ તે 2 બાજુઓ જેટલી થાય. હવે ક્ષેત્રફળ આ ખાસ, આ તો હવે આપણે બીજું કંઈ નહીં લખીએ ને 4 બાજુઓનો સરવાળો લખીએ તો પણ આપણને જવાબ મળે. પણ આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. પાયો એટલે બીજી રીતે એને અધર કહેવાય. પાયો તે જ અધર, અને પાયા ઉપરનો વેધ એટલે ઊંચાઈ. એટલે આ જ સૂત્રને એમ પણ બોલાય કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર અધર ગુણ્યા ઊંચાઈ. હવે આપણે તે જોઈએ આકૃતિમાં, કે આ તમારી આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. હવે તમે એમાંથી રેખાખંડ BC ઉપર લંબ દોરો તો એનો વેધ કહેવાય. આગલા પાઠમાં આવી ગયું ને વેધ કોને કહેવાય તે. એમાંથી રેખાખંડ BC ઉપર લંબ દોરો તો એનો વેધ કહેવાય. હવે તમે એમાંથી રેખાખંડ BC ઉપર વેધ દોર્યો એટલે અહીંયા BC, આ આકૃતિમાં આજે BC એનો અધર કહેવાય અથવા તો પાયો કહેવાય, અને AM એનો વેધ કહેવાય અથવા ઊંચાઈ કહેવાય. બરાબર? હવે એને બદલે આપણે બીજી કોઈ એક બાજુ લઈએ. હવે આપણે બીમાંથી રેખાખંડ CD ઉપર વેધ દોરીએ. હવે એને હું નામ આપું છું N, એટલે કે BN વેધ દોરી. કોના ઉપર દોર્યો? CD ઉપર. તો અહીંયા BN એ વેધ છે અને CD એ પાયો છે. એટલે ક્ષેત્રફળ શોધતી વખતે એ વેધ કઈ બાજુ ઉપર દોરેલો છે, કઈ બાજુ પર દોરેલો છે તે ખાસ જોવાનું, અને તે બેનો ગુણાકાર એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પાયો ગુણ્યા વેધ. બરાબર? દાખલા ગણતા જઈશું તેમ ખબર પડતી જશે. એ જ રીતે સીમાંથી રેખાખંડ AB ઉપર પણ વેધ દોરી શકાય. તો ત્યારે CF, ધારો કે હું નામ આપું તો CF એ કોના ઉપર દોરેલો છે? AB ઉપર, એટલે AB ગુણ્યા CF. એ જ પ્રમાણે ડીમાંથી પણ AB ઉપર દોરી શકાય, ડીમાંથી રેખાખંડ BC ઉપર પણ દોરી શકાય. જેના ઉપર દોરેલો હોય તે આધાર, અને જે દોરેલો છે લંબ એ વેધ અથવા તો ઊંચાઈ પણ કહેવાય. કોઈક વાર દાખલામાં ઊંચાઈ શબ્દ વાપરેલો હોય તો તે પણ ઊંચાઈ તે જ વેધ. બરાબર? હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ 2 સમક્ષેત્ર ત્રિકોણોમાં વહેંચાય છે. એટલે
પછી એક જવા દો. આ એક તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, બરાબર. હવે એમાં એક વિકર્ણ દોરીએ. આ વિકર્ણ, બરાબર. બીડી એ વિકર્ણ છે, એ તો ખ્યાલ છે ને. આ ભૂલી જાઓ, હમણાં એમ છે. તો આ એક ભાગ અને આ એક ભાગ, આમ સમાંતર બાજુ ચતુષ્કોણના બે ભાગ પડ્યા. અને તમે ધ્યાનથી જુઓ તો આ એક ત્રિકોણ બને ને આ ત્રિકોણ બને, એટલે બે ત્રિકોણ બને. એટલે અહીંયા શું કહ્યું છે આપણને? સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે, જે આપણે આકૃતિ દોરીને સાબિત કર્યું, બરાબર છે. ચાલો, તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો અહીંયા તમે જોયો કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે સરખા ભાગ થયા, એટલે સૂત્ર તો એ જ આવવાનું, પણ ક્ષેત્રફળ અડધું થવાનું, એટલે આગળ 1/2 મૂકવાનું. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. હવે આપણે ત્રિકોણ લીધો, ત્રિકોણ એબીસી. હવે એમાંથી વેધ દોર્યો બીસી ઉપર, એટલે એડી વેધ છે, એને ઊંચાઈ કહેવાય અથવા તો પાયા પરનો વેધ કહેવાય. અને કોના ઉપર દોરેલો છે? બીસી ઉપર. એટલે સૂત્ર શું આવવાનું? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એડી. એ જ પ્રમાણે બીમાંથી પણ એસી પર લંબ દોરી શકાય અને સીમાંથી એબી ઉપર પણ લંબ દોરી શકાય. ત્રણમાંથી જે કોઈ વેધ આપેલો હોય તે, અને એના અનુરૂપ જે પાયો છે તેનું માપ આપેલું હોય તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ત્રણમાંથી ગમે તે વેધ આપેલો હોય ને તેને અનુરૂપ બાજુ આપેલી હોય, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ બદલાતું નથી. ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનું એ જ રહેવાનું, 3 વેધ માટે. એક જ ત્રિકોણ માટે જ્યારે જુદા જુદા વેધ આપેલા હોય તેની વાત છે, કે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ બદલાતું નથી. એટલે કે તમે એડી આપેલો છે અને બીસી આપેલો છે, અને તમે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધ્યું. હવે તમને બી આમ આપેલું છે, બીઈ. હવે બીઈ અને એસી આપેલા છે, અને તેના ઉપરથી તમે આ જ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો એ અને આ પહેલાં શોધેલું તે ક્ષેત્રફળ સરખું જ હોય, બરાબર છે. એ જ રીતે સીમાંથી દોરીને. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેના આપણે સૂત્ર જોયા. ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો. ચતુષ્કોણની પરિમિતિ એટલે 4 બાજુઓના માપનો સરવાળો. પરિમિતિ માટેના સૂત્ર બધામાં કોમન, કે બાજુઓના માપનો સરવાળો. ચાલો, હવે વર્તુળની વાત કરીએ. તો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આ તો આગળ આવી ગયું છે, ખાલી યાદ કરવાનું છે. અને વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. લગભગ 5મા ધોરણથી તમે આ શીખતા આવ્યા છો. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે ત્રિજ્યા આપેલી હોય અને વ્યાસ શોધવાનો હોય તો આ સૂત્ર. હવે વ્યાસ આપેલો હોય અને ત્રિજ્યા શોધવાની હોય તો આ સૂત્ર. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યાને આર વડે દર્શાવાય, એટલે વ્યાસ બરાબર 2r અને ત્રિજ્યા બરાબર r ભાગ્યા 2. ડી ભાગ્યા 2, અહીંયા ભૂલ છે, ડી ભાગ્યા 2. ત્રિજ્યા બરાબર ડી ભાગ્યા 2, એટલે કે ત્રિજ્યાને આર વડે દર્શાવાય અને વ્યાસને ડી વડે દર્શાવાય. અને આપણું સૂત્ર આ છે, આ જ સૂત્ર યાદ રાખવાના, બરાબર. વ્યાસ એટલે ડી અને ત્રિજ્યા એટલે આર. હવે વર્તુળનો પરિઘ. પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે એક વાત કરેલી કે વર્તુળ જ્યારે આપણે દોરીએ, આ ધારો કે વર્તુળ છે, તો વર્તુળનો આ જે આખો કિનારીનો ભાગ, એ વર્તુળનો પરિઘ કહેવાય. બીજી રીતે વર્તુળની પરિમિતિ એ જ વર્તુળનો પરિઘ છે. તો પરિઘ માટેનું સૂત્ર 2πr.
ત્રિજ્યા આપેલી હોય ત્યારે વર્તુળનો પરિઘ બરાબર 2πr, જ્યાં પાઈ બરાબર 22/7 અથવા તો 3.14. હવે 22/7 ક્યારે લેવું અને 3.14 ક્યારે લેવું એ માટે જ્યારે રકમ આપેલી હોય ત્યારે જેમાં આપી દીધેલું હોય કે પાઈ બરાબર આ લો. જ્યારે કંઈ જ ન આપેલું હોય ત્યારે પાઈ બરાબર 22/7 જ લેવાના. જો કંઈ ન આપેલું હોય તો, જો 3.14 લેવાના હોય તો આપી જ દીધેલું હોય કે પાઈ બરાબર આ લો. એટલે ત્રિજ્યા આપેલી હોય ત્યારે પરિઘ માટેનું સૂત્ર 2πr, અને વર્તુળનો જ્યારે વ્યાસ આપેલો હોય ત્યારે સૂત્ર વર્તુળનો પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી. પાઈ ગુણ્યા ડી. ડી એટલે વર્તુળનો વ્યાસ અને આર એટલે વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ આરનો વર્ગ. પાઈ આરનો વર્ગ એટલે કે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. હવે વ્યાસ જ્યારે આપેલો હોય ત્યારે કોઈ જુદું સૂત્ર નથી, એટલે પહેલાં વ્યાસ આપેલો હોય તો પહેલાં વ્યાસ પરથી ત્રિજ્યા શોધવાની આ સૂત્રની મદદથી, વ્યાસ ભાગ્યા 2 એમ કરીને, અને એના ઉપરથી ત્રિજ્યા શોધીને પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. હવે અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળ એટલે અને અર્ધવર્તુળ કહેવાય. હવે અર્ધવર્તુળ એટલે આખા વર્તુળમાંથી આ વર્તુળનો અડધો ભાગ આટલો, પણ આકૃતિ બંધ આકૃતિ હોય એટલે તેમાં આ ભાગ આવે, અને આને શું કહેવાય? આ તૂટક રેખા વડે આપણે આ વર્તુળ પૂરું કરીએ તો આને શું કહેવાય? વ્યાસ. આ એનો વ્યાસ છે. એટલે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધ પરિઘ, પરિઘનો અડધો ભાગ એટલે અર્ધ પરિઘ વત્તા વ્યાસ. આ છે ને ખાલી જગ્યામાં સૂત્રમાં જે તમને એક વાક્યમાં જે આવે છે તેમાં ખાસ પૂછાય છે. દાખલાની ગણતરીમાં તો એ જરૂરી છે જ, પણ આ સૂત્ર તરીકે પણ પૂછાય. હવે અર્ધ પરિઘ, હવે આપણો પરિઘનું સૂત્ર છે 2πr, તો અર્ધ પરિઘ એટલે એમાંથી 2 ઓછો થઈ જાય. અર્ધ પરિઘ એટલે શું લખાય? 1/2 ગુણ્યા 2πr, એટલે આ 2 ઉડી ગયા એટલે πr, એટલે અર્ધ પરિઘ એટલે πr. અને વ્યાસ માટેનું સૂત્ર ખબર છે તમને? 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2r, અથવા તો તમે અહીંયા ડી પણ લખી શકો, પણ અહીંયા આર છે એટલે 2r. હવે આમાં પણ આર છે ને આમાં પણ આર છે એટલે આરને બહાર કાઢો તો આર કૌંસમાં પાઈ વત્તા 2. અર્ધ વર્તુળની પરિમિતિ બરાબર આર કૌંસમાં પાઈ વત્તા 2. બરાબર. તો આ ખાસ આ બધું આગળ આવી ગયેલું છે, જરાક નવું આ છે તો આ બરાબર કરવાનું અને સૂત્ર મોડે કરવાના. સૂત્ર આવડશે તો આગળ દાખલા આવડશે. ચાલો હવે આપણે બીજા વિડીયોમાં આપણે એના અનુરૂપ દાખલા